આજની કહાની વાલીઓ માટે લાલ બત્તી સમાન છે। આ કહાનીમાં એક રિક્ષા ચાલક અને શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે। રિક્ષા ચાલકના પાપે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે, જ્યારે અન્ય બાળકને ગંભીર ઈજા થઈ છે। શું છે આજની કહાની, આવો જોઈએ। ट्यूशन संचालक और रिक्शा संचालक या रिक्शा वाले जो बच्चों को लेके जाते हैं, भविष्य में किसी दूसरे बच्चे के साथ नहीं हुए ऐसी इनको सजा मिले और इनको इनकी गलती की सजा मिलनी चाहिए। नहीं तो मेरे बेटे की आत्मा को शांति नहीं मिलेगी और मेरे को शांति नहीं मिलेगी। पिता पुत्रनी घोर बेदरकारी। बाप रिक्शा चालक, દીકરો શિક્ષક। અમદાવાદમાં બનેલી ઘટના તમામ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે। આજની આ ઘટનામાં એક પિતા પુત્રના પાપે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે। આ માટે જ અમદાવાદની ખોખરા પોલીસે પુત્ર અક્ષય રાજપૂત અને પિતા મનોજ રાજપૂતની ધરપકડ કરી છે। બંને આરોપીએ ગંભીર બેદરકારી દાખવતા એક બાળકે જીવ ગુમાવ્યો છે, તો અન્ય બાળક गंभीर રીતે ઘાયલ થયો છે। संयम ने बताया कि रिक्शा में 6 जने थे और 2 जनों को उन्होंने फाटक के वहाँ पे पुलिस वाले खड़े इस चक्कर में उतार दिया। फाटक ने अंडर ब्रिज, रेलवे का जो अंडर ब्रिज है ना दक्षिणी का, वहाँ पे उसने रिक्शे वाले ने 2 जनों को उतार के बोला कि तुम रेलवे ट्रैक क्रॉस करके आओ। और रेलवे ट्रैक क्रॉस करने गए। वहाँ पे उस टाइम शाम का टाइम था, 7 बजे के आसपास का, और उस टाइम वहाँ अंधेरा भी था और वो जा रहे थे। तो संयम ने बताया कि हम जा रहे थे तो वहाँ पे अचानक ट्रेन आ गई और उसके बाद में उसको ध्यान नहीं है, मगर ट्रेन का एक्सीडेंट आमने सामने से नहीं हुआ, साइड से हुआ, क्योंकि तनिष्क के खाली सिर पे ही चोट लगी थी, जो हमने बाद में पोस्टमार्टम की रिपोर्ट में भी है। और संयम का वहाँ से एलजी हॉस्पिटल लेके गए और मेरे पास में रिक्शा ड्राइवर मनोज भाई का फ़ोन आया कि भाई मेरी बेटी के पास फ़ोन आया कि तनिष्क का एक्सीडेंट हो गया है, तुम एलजी हॉस्पिटल जाओ। जब हम एलजी हॉस्पिटल गए तो हमारे को वहाँ पे संयम था, खाली उस टाइम संयम था, सीटी स्कैन में था। और हमने तनिष्क के लिए पूछा तो तनिष्क के लिए बताया मालूम नहीं पड़ा। फिर बाद में पूछा तो मालूम पड़ा कि वो तो रेलवे ट्रैक पे ही पड़ा है। 26મી જાન્યુઆરીના દિવસે શું થયું હતું? 26 જાન્યુઆરીના દિવસે મણિનગર દક્ષિણી રેલવે લાઇન પાસેથી ધોરણ 10માં અભ્યાસ કરતા 2 બાળકો ટ્રેનની અડફેટે આવ્યા હતા, જેમાં તનિષ્ક નામના વિદ્યાર્થીનું મોત થયું હતું। જો કે તેના મિત્ર સંયમને ગંભીર ઈજા પહોંચી છે, જે બનાવમાં બંને પિતા પુત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। રિક્ષા ચાલક પિતા મનોજ રાજપૂત રિક્ષામાં વધુ બાળકો હોવાથી પોલીસ તેમને દંડ ન કરે તે માટે બાળકોને ચાલતા રેલવે ક્રોસ કરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જે અંગે ખોખરા પોલીસે પિતા પુત્ર અને અન્ય એક રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એના માટે રિક્ષા બંધાયેલી હતી અને અક્ષય મનોજ રાજપૂત છે, એમના ઘરે એ લોકો કોચિંગ માટે આવતા હતા કે જે એમના ડાઉટ હોય એ ક્લિયર કરવા માટે। અને અક્ષયે જે છે એ એમને ફરજ પાડી હતી કે તમારે મારા પિતાજીની જ રિક્ષા તમારે કરવી પડશે તો જ હું કોચિંગ આપીશ, બરાબર। અને રોજ મનોજભાઈ જે છે એ મનોજભાઈ છે એ રિક્ષામાં લઈ જતા હતા, પરંતુ એમાં 3ની જગ્યાએ 6 માણસોને લઈને જતા, બાળકોને લઈને જતા હતા। કારણ કે આ જે ફરિયાદી સંજયભાઈના કહેવા મુજબ 3 બાળકો માટે જ રિક્ષા બંધાયેલી હતી, તેમ છતાં 6 જણને ભરીને જતા હતા રિક્ષામાં। અને પોલીસના ડરથી એ લોકો 2 છોકરાઓને ઉતારી દીધું અને રેલવે ક્રોસિંગ કરવા માટે મજબૂર કર્યા। એ બાબતે 304 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। સત્ય હકીકત કેમ સામે આવી? 26 તારીખે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરતા સંયમની પૂછપરછમાં આ હકીકત સામે આવી હતી। આ ઉપરાંત ફરિયાદી સંજય સુરાણા એ ફરિયાદ નોંધાવી છે કે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા અક્ષય રાજપૂતે પોતાના ટ્યુશન ક્લાસમાં આવવા જવા માટે પોતાના પિતા મનોજભાઈની રિક્ષા રાખવા માટે દબાણ કર્યું હતું, જેના દર મહિને 800 રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવતા હતા। જો કે મનોજભાઈ પોતાની રિક્ષામાં 3ની જગ્યાએ 6 બાળકો બેસાડતા હતા અને પોલીસ રિક્ષા ડિટેન ન કરે કે પછી દંડ ન કરે તે માટે બાળકોને ચાલતા રેલવે લાઇન ક્રોસ કરવા માટે મજબૂર કરતા હતા। બસ આવી રીતે 26 જાન્યુઆરીના દિવસે 2 બાળકો રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા હતા અને ટ્રેનની અડફેટે આવ્યા હતા, જેમાં એક નિર્દોષ બાળકનું મોત થયું। પૂરા મામલે ફરિયાદી શું કરે છે
તે સાંભળીએ। मेरी बेटे की मौत का जिम्मेदार रिक्शा ड्राइवर और ट्यूशन संचालक दोनों बाप बेटे हैं। इन्होंने अक्षय राजपूत और मनोज राजपूत दोनों बाप बेटे जिम्मेदार है। इन्होंने 2-3 हजार रुपए महीने का एक्स्ट्रा कमाने के चक्कर में, अपने पैसे के लोभ लालच के चक्कर में मेरे बेटे की जान इन्होंने मर्डर करके लिया है। इन्होंने मेरे बेटे का मर्डर किया है और इनके बेटे का मर्डर करने की कोशिश करी है। वो अभी एडमिट है हॉस्पिटल में। 15 लाख रुपए करीबन इनके बच्चे के खर्च के अंदर पूरे हो चुके हैं एम्स के अंदर, और अभी भी वो 6 महीने पहले वो अपने पांव पे खड़ा नहीं हो सकता है। ખોખરા પોલીસે બેદરકારીની કલમો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે। જો કે અન્ય એક રિક્ષા ચાલક સોની કાકાનું નામ પણ સામે આવ્યું છે, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જોવું એ રહ્યું કે ખોખરા પોલીસની તપાસમાં શું નવો ખુલાસો થાય છે। આ ઉપરાંત આની બેદરકારી રિક્ષા ચાલક અને ટ્યુશન સંચાલકો શું શીખ લેશે તે પણ એક સવાલ છે। કેમેરામેન અભિષેક પંચાલ સાથે દેવાંગ પ્રજાપતિ, VTV ન્યૂઝ, અમદાવાદ।